હવે ધનજીભાઈ ઘડી બોલતા નહીં, પાન ખોલવાનું શરૂ છે. હા મીટિંગ શરૂ કરી, બોલો. હર મજા માતા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ઝીંગાના હોંડિયા ને ઝીંગા બોલે તો અમારે પાન બનાવવાના છે. કેવી રીતે બનીશું, કેવી રીતે બધું જોજો ને. આ વિડીયોની અંદર આપણે છે ને પૈસાનું કેટલા એમ નથી કહેવાના, પછી તમે કેટલા નાખાઈ કંઈ નથી કહેવાના. હું વસ્તુ મતલબમાં પતરા ને ઈંગલો ને થાંભલીઓ ને ઘણી બધી લાવી લખું છું. આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે, એ પતરા ને થાંભલીઓ મમ્મીઓ લાવ્યો એ તમને પાછું જોવા મળશે. અને તમે બધા પૈસા આપ્યા, તમને અમને આપ્યો ને એના કરતાં ભગવાન અનેક ગણું આપશે. પણ હજી થોડુંક મતલબમાં તમે વિડીયો જોજો ને આના પછી ત્યાં તમને ખબર પડશે. કા જેને જેને નાખ્યાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયો કરી દઈએ શરૂ. પાન બોલા તો રેસીપી પાન કા વિડીયો સ્ટાર્ટ. ચાલો તો આપણે મિત્રો હોંડિયા કરી દીધું છે ફોલવાનું શરૂ. હોંડિયા બોલે તો ઝીંગા અને ટાઈની છે કેસરી પટ્ટો. કા હા, તો આવી રીતના બધા ફોલી નાખવાના છે. બધા ફોલવાના નથી, પાછા આખા રાખવાના છે. ને આપણે રેસીપી બનાવવાની છે ને કેવી રેસીપી બનાવવાની છે કે આપણે એક વખત બનાવી ન હોય ને તમે લગભગ ત્યાં જોઈ નહીં એવી. કેવી રેસીપી કહેવાય ને? પાન રેસીપી. હા, પાન રેસીપી. પાનવાળી રેસીપી બનાવવાની છે. બોલે તો મીઠું પાન ખાવાના આવે ને એ પાન. તમે લગભગ થંબનેલમાં ફોટો જોઈને વર્તી જશો કે આમ શું છે શું નહીં, કેવી રીતે બનાવવું જોઈએ. તો આ પહેલાં આપણે સૌથી પહેલાં તો ઝીંગા છે ને એ ફોલ લખીએ, ફોલ્યા પછી મળશું. કા હા, કાચા કાચા. આપણે પાંદડાનું. હા, એમ તો પાંદડાનું ચાલો મિત્રો કટિંગ કરી લે છે. શું કેવું? હા, સૌથી પહેલા શું કરવાનું છે હવે? સૌથી પહેલા તો હોંડિયા નાખવાના છે. આપણે પહેલા હોંડિયા નાખવાનું છે કાંઈ, પછી એમાં મસાલો બધો નાખવાનો છે ને મસાલો ભેળવવાનું કે ભભરાવાનું કે. જો આપણે પહેલા ફોલેલા હોંડિયા લઈ લીધા છે, તો એમાં આપણે નાખશું ધાણા જીરું. પહેલા તો સૌથી પહેલા ધાણા જીરું. કા હા, ધાણા જીરું નાખી દીધું છે જરૂરિયાત પ્રમાણે. પછી થોડીક હિંગ નાખશું. હિંગ નાખાઈ છે. પછી પાછું શું નાખવાનું કહેવાય? રામરસ. મીઠું નાખી દઈશું. પછી આપણે આખું જીરું. ચિકન મસાલો નાખી દઈશું. આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. થોડું મીડિયમ નાખવાનું સ્વાદ પ્રમાણે. આપણે 1.5 ઝીંગા લીધેલા તો એમાં લીધો એટલે તો જો આપણે આ છે ને આ યુઝ કેમ કરીએ જોજો, પાછા વિડીયો બિના રહેજો. હળદર નાખી દઈશું. હવે એને મિક્સ કરવાનું છે. એ તો નાખવાનું છે. હવે આપણે મરચું નાખી દઈશું. નખાઈ ગયું છે ને હવે પછીનો મિક્સ કરી દેવાનું છે. હા, હવે પછી છે ને થોડુંક તેલ નાખવાનું છે આપણે જરૂરિયાત પ્રમાણે. ખાલી થોડુંક એવું જ છે કેમ કે આ મસ્ત મજાનું સ્વાદ. યાર સમજો તમે, સ્વાદની વાત લેવાની વાત સ્વાદમાં તો સ્વાદ લેવો પડે. કા હા, એકદમ મસ્ત મજાનું તેલ નાખ્યા પછી તમને વધારે જોવાનું મજા આવી છે એવું લાગે મને. તો પછી તો ચાલો મિક્સ થઈ ગયું છે ને આને આપણે રાખવા દેવાનું છે 10-15 મિનિટ. પણ હજી આમાં એક વસ્તુ નાખવાનું છે, વેટિંગ કરવું પડશે. ચાલો તમને બતાડી દઈએ એમને. કાંઈ ચાલો તમે જેની રાહ જોઈને બેઠા હતા એ વસ્તુ જો આવી જશે. બોલે તો ધાણા જીરું તો કોથમરી મસ્ત મજાની થોડી સ્વાદ પ્રમાણે નાખવી પડે ને, કેમ કે આને આમ મિક્સ કરવું પડશે. જો કોથમરી નાખ્યા પછી આપણે મસ્ત એનું પાછું કેળવી લીધું છે. તો ચાલો આને મેકી દેવાનું છે 10-15-20 મિનિટ, અડધી કલાક.
10-15 મિનિટ રવા દઈએ ચાલો કા હા પાંદડાને શું કરવું પડે આપણે ગરમ કરવા પડશે કેમ કે કૂણા તો પાડવા જ પડશે ભાઈ આમ કરીશું તો જ કૂણા પડે ન કરે તો કૂણા પડે જ નહીં તો મિત્રો આપણે હવે છે ને પાન મસ્ત મજાના રેડીમેડ બોલો તો તૈયાર થઈ જશે કપલેટમાં કપલેટને આ 3 ઝીંગા વિધા છે એ આખા થઈ વિધાઈ છે તમને ખબર છે ઓલરેડી અને આપણે આને હવે આગળ કન્ટિન્યુ હું કરીએ ને હું નહીં કેમ થાય ને કેમ નહીં બધું વિડીયોમાં બના રહેજો ને જોજો કન્ટિન્યુ ચાલો હવે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખવાના છે એમાં આપણે પડીકા હા એમ તેલ ગરમ થઈ ગયું છે ને પડીકા નાખવાના છે બોલો તો પાન ફક્ત થાય ભાગો આમ આગી રે આગી કેમ પાણી પાન ભરે ફોટો તો પાન હોય કે એમાં પાન એવું છે આ પાછા ઘણી બધી વાર પકાવવા દેવા પડશે હો પાછા ખબર છે ને કા ઘણી વાર તળાવવા દેવાના છે ને ચાલો તો તળાઈ જાય ને પછી તમને હું પાછો દેખાડીશ અને આમાં તો છીણા છે કેમ કહેવાય આટલે સિંગ તેલ આવેલું હતું સિંગ તેલ એટલે વધારે ફીણ થાય ને એ તો ફેરે નહીં થાય આમ જો છીણામાં મસ્ત ને તળાવ્યા પછી ફેરવી નાખવાનું એટલે સેલે કરશે નહીં મને એમ લાગે તારે આમ જો કરી ગયું લે લાય આ ઝારો છે ને મારા હાથમાં શોધે તમને બાજુને ન આવડે જો થઈ ગયું કેટલા નાખી દીધા 5 નાખી દીધા કરી ગયું 5 પાન આપણે ફેરવી લખ્યા છે મેં 4 જ ફેરવો આમ રાખી દેવાનું એટલે હું છે કે તળાઈ જાય જલ્દી આપણે પાંદડા પાછું હવે પડું તો કંઈ જાણે શેતની 1-2 વડું છે એટલે જેટલી દાબ રહી જેટલી વાર પાકે એટલી વાર ઝીંગા પાકવા દેવાના છે ને મસ્ત મજાના ખાવ પૂર્ણ રાખવાનું નથી આપણે બે કામ જો તમે એક વખત પાન ખોલીને દેખાડજો ખાઈને દેખાડજો કેવું બને કેવું નહીં એમ શું કેવું તારું વિડીયોમાં ખાલી તમારે બસ ખાલી શું કહેવાય કન્ટિન્યુ નજર રાખીને હા એમ આવડતું હોય કા લાઈક કરતા કોને આવડતું લાઈક કરતા તો કોને ન આવડતું અત્યારે એમ છે ભાઈ ને ચાલો તો આપણે તળાઈ જવા દઈએ એમ કહું તો ચાલો મિત્રો જો આપણે અહીંયા પાન તળાઈ છે ને અહીંયા છે ને મોઢું શરૂ થઈ ગયેલું છે પણ શું ખાતું પોપકોર્ન બોલે તો ધાણી મકાઈની તો એવું ખાવાનું શરૂ છે ને આ જે તળાઈ છે પછી ઘણા બધા તળાઈ જશે જોવા દેજો તો મિત્રો ફાઇનલી તો આપણે મસ્ત મજાના પાન થઈ જશે તળાઈ બળાને મસ્તીના કપલેટ તળાઈ જશે તો આ કેવી રીતે ખવાય કેવી રીતે ખાવું કદાચની હું મોજ આવી છે તો દેખાડી દઈ અને હાલોની દેખાડી દે લગભગ તો બિના રહેલો વિડીયો બીજું હોય ને તો પાન આપણે તો ખોલે છે આવી રીતના કંઈ ખોલશે તો ખોલ્યા પછી હું નીકળી જોઈએ કા હવે ધનજીભાઈ ઘડી બોલતા નહીં પાન ખોલવાનું શરૂ છે હા તો મસ્ત મજાના હોંડિયા પણ તળાઈ ગયેલા છે એ એટલે કેવું લાગે મસ્ત મિત્રો આવું બનાવજો એવું છે ખાતા કેવું લાગે ખાઈ જા પાન ખાઈ જી એટલે
પડી જાય તને મેલી હેરી હવે ફોલવું પડશે જય મોબાઈલ ખરેખર જય મસ્ત બનાવજો ખાવું એવું પથ્થર પડી બહુ છે મેં હાસી વાત ભાઈ બે હાલે મીટિંગ શરૂ કરી બોલો આ તો દિયાજ જો અંદર વધતો ઓલો હોતું હોત તો તમને વધારે મજા આવે કા કા આવ બનાવજો બહુ મસ્ત બની છે ખાવું થાય બોલો તો કા તો અમારે આવી કંઈક રેસીપી હતી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતા બાય બાય